નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપણા માટે ધોરણ 11નું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. મિત્રો, થર્મોડાયનેમિક્સ ઘણું બધું અગત્યનું ચેપ્ટર છે. આના આધારે મિત્રો આપણે કોઈપણ પ્રક્રિયા ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક હોઈ શકે, એ ઉપરાંત અવસ્થા વિધેય, પ્રતિવર્તી પ્રક્રમ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી ફેરફાર, ઉષ્માગતિશાસ્ત્રના કેટલાક નિયમો જેમાં શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ વગેરેનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પ્રથમ પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર છે 1. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા સમજાવો. તો મિત્રો, અહીંયા આપણે પહેલા પ્રશ્નની અંદર ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે માહિતી આપવાની છે. તો આ પ્રક્રિયા અનુસાર આપણે આગળ પણ શીખી ગયા છીએ એ પ્રમાણે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જાતી હોય, ઉત્સર્જન થતું હોય તે પ્રક્રિયાને આપણે ઉષ્મા ક્ષેપક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વાત કરીએ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે. પ્રથમ, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એના માટે જે પ્રક્રિયામાં નિપજના સર્જન દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ બને છે ને નિપજના સર્જન દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, એટલે કે ઉષ્મા જે છે એ શોષાતી હોય એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્મા શોષક કહીશું. હવે મોટા ભાગે ઉષ્મા શોષક પ્રક્રિયા સમજવા માટે એટલી વસ્તુ યાદ રાખવાની આપણે ખાસ, કે ઉષ્માનું શોષણ ક્યારે થાય? તો કોઈ પ્રકારના આપણે બોન્ડિંગ બ્રેક કરવા પડે એમ હોય તો આપણે એને ઉષ્મા આપવી પડે, અને ઉષ્મા આપીએ એટલે ઉષ્માનું શોષણ કહેવાશે. ઉદાહરણ તરીકે લઈએ, હાઇડ્રોજન છે H2 નો અણુ, H બોન્ડ H, અને ક્લોરિન લઈએ, ધારો કે Cl બોન્ડ Cl છે. H2 નો અણુ છે, આપણે આ બોન્ડ બ્રેક કરવો છે તો આને શું આપવી પડે છે? ઉર્જા અથવા તો ઉષ્મા આપવી પડે છે. માટે હાઇડ્રોજનને અહીંયા શું બનશે મિત્રો? પરમાણુ. એ જ પ્રમાણે સેમ આ ક્લોરિનનો બોન્ડ બ્રેક કરવો છે તો આના માટે આપણે એને શું આપવું પડશે? ઉર્જા આપવું પડશે. તો અહીંયા બનશે ક્લોરિન. મુક્ત મૂલક મેળવી શકાય. એટલે આ બાબત પણ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની કે જ્યારે કોઈ પણ પ્રકારના બોન્ડને આપણે બ્રેક કરવાના હોય ત્યારે ખાસ કરીને આપણે ઉર્જા અથવા તો ઉષ્મા એને આપવી પડે છે. અને આવી બધી જ પ્રક્રિયાઓને ઉષ્મા શોષક તરીકે ઓળખવામાં આવશે. એટલે કે અહીંયા આપણે શેના માટે ઉર્જા આપી છે? તો બંધ તોડવા માટે. તો બંધ તોડવા માટે આપણે ઉર્જા આપી શકાય. તો બંધ તૂટવાની જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી જ પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક તરીકે ઓળખવામાં આવે. બંધ તૂટવાની જેટલી પણ પ્રક્રિયાઓ છે બધી જ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પણ એક વસ્તુ MCQ માટે ખાસ ધ્યાનમાં રાખવાની અને એક્ઝામ્પલ માટે પણ, કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય
ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર જેને ડેલ્ટા એચ તરીકે ઓળખવામાં આવે એનું મૂલ્ય હંમેશા ધન હોય છે. કેવું હોય છે? પોઝિટિવ. ધન જોવા મળે છે, પોઝિટિવ. ખાસ ધ્યાનમાં રાખવાનું. જ્યારે પણ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રકારની હોય ત્યારે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હંમેશા ને હંમેશા ધન જોવા મળે છે. એક રિએક્શન ઉદાહરણ દ્વારા સમજી શકાય. ધારો કે 2NO2 ગેસ છે, એટલે કે 2 મોલ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે, રિવર્સિબલ રિએક્શન આપે અને N2O4 માં કન્વર્ઝેશન થાય, જે આપણે પી વિભાગના તત્વની અંદર આપણે શીખીશું 12મા ધોરણની અંદર. તો અહીંયા ડેલ્ટા એચનું મૂલ્ય પૂછવામાં આવે તો કેટલું આવશે? પોઝિટિવ. બરાબર છે, પોઝિટિવ મૂલ્ય છે, કારણ કે પ્રક્રિયા કેવી કહીશું આપણે? તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક માટે ડેલ્ટા એચની વેલ્યુ મળશે આપણને પોઝિટિવ મળે છે. આ બાબત ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે. તો ઇન શોર્ટ કહું ટૂંકમાં તો ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે કેવી? તો જે પ્રક્રિયામાં નિપજ બનતી હોય ત્યારે આપણે ઉષ્મા આપવી પડતી હોય એ બધી જ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. ઉષ્મા શા માટે આપવી પડે? તો બોન્ડ બ્રેક કરવા હોય આપણે, એટલે તો બોન્ડ તોડવા માટે, એટલે બંધ તોડવા માટેની જેટલી પણ પ્રક્રિયાઓ છે બધી કેવી છે? ઉષ્મા શોષક. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું લેવાય છે? ધન મૂલ્ય, પોઝિટિવ મૂલ્ય લેવામાં આવે છે. આ બાબત પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે આપણે. એ ઉપરાંત વાત કરીએ બીજો પ્રકાર છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો આના કરતાં રિવર્સિબલ લખી શકાય. જે પ્રક્રિયામાં નિપજના સર્જન દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો જે પ્રક્રિયામાં નિપજના સર્જન દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. તો જે પ્રક્રિયામાં નિપજના સર્જન દરમિયાન, નિપજ આપણે ઉત્પન્ન કરી છે એ દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, સર્જન થતું હોય એ બધી જ પ્રક્રિયાઓને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. H2 + Cl2 gives 2HCl. હવે જ્યારે પણ હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે, HCl બને છે, ત્યારે મિત્રો ઉર્જા મુક્ત થાય છે. તો પ્લસ ઉર્જા આપણે લખી શકીએ. હવે આપણે શબ્દ વાપરીએ છીએ ઉર્જા અને ઉષ્મા, તો પેરેલલ આ બંને વસ્તુ આપણે અત્યારે હાલ પૂરતી સરખી રાખીને ચાલવાનું છે. તો હાઇડ્રોજન ને ક્લોરિન બંને વચ્ચે રિએક્શન થઈને HCl ઉત્પન્ન થાય તો ઉષ્મા ઉત્સર્જિત થાય છે. હવે આપણને એવો પ્રશ્ન થશે કે શા માટે અહીંયા ઉષ્મા ઉત્સર્જિત થઈને આપણને કઈ રીતે ખ્યાલ આવે? તો મિત્રો આ પ્રેક્ટિકલ વેલ્યુ હોય અને પ્રેક્ટિકલ વેલ્યુ આપણે કમ્પલસરી યાદ જ રાખવી પડે. એના સિવાય આપણી પાસે કેમેસ્ટ્રીમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કારણ કે તમે જ્યારે રિએક્શન કરશો આ બંનેની ત્યારે જ તમે નોંધી શકો કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે કે એક્સેપ્ટ થાય છે, સ્વીકારે છે, બહારથી આપણે આપવી પડે છે. હવે ધારો કે અહીંયા પણ આપણે બોન્ડ તો બ્રેક કર્યા જ છે ને, હાઇડ્રોજનનો બોન્ડ બ્રેક કર્યો છે, Clનો બોન્ડ બ્રેક કર્યો છે, છતાં પણ અહીંયા પ્રક્રિયા ઉષ્મા શોષક નથી, પરંતુ કેવી છે? ઉષ્મા ક્ષેપક છે. તો આ પ્રેક્ટિકલ વેલ્યુ હોય અને પ્રેક્ટિકલ વેલ્યુ મિત્રો આપણે યાદ જ રાખવી પડે. આમ એવું કહી શકાય અહીંયા બંધ બન્યો છે, બોન્ડ નિર્માણ થયો, H બોન્ડ Cl. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ બંધ નિર્માણ થાય એ બધી જ પ્રક્રિયાઓ કેવી હોય? ઉષ્મા ક્ષેપક પ્રકારની હોય. બંધ નિર્માણ થતો હોય બધી જ પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા કહી શકાય. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે
ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ઋણ હોય છે. કેવું હોય છે? માઇનસ લેવામાં આવે છે. ઉદાહરણ લઈએ, N2 પ્લસ 3H2 રિવર્સિબલ રિએક્શન 2NH3 બનાવે છે. એમોનિયા બને છે. તો અહીંયા ડેલ્ટા એચની વેલ્યુ કેટલી લઈશું આપણે? ઋણ. ડેલ્ટા એચ બરાબર નેગેટિવ ચાર્જ લેવામાં આવે છે. તો આ ઉદાહરણ આપણે યાદ રાખવા પડે. આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ થયું, આ ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે અહીંયા ખરેખર બંને રિએક્શન થઈ છે. જુઓ કે અહીંયા પહેલાં બોન્ડ બ્રેક કર્યા આપણે, પછી બંધ નિર્માણ પામ્યા. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ બંનેમાંથી વધારે ઉર્જા કોની? તો બંધ નિર્માણ વખતે જો આના આપેલી ઉર્જા કરતાં વધારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે તો પ્રક્રિયા કેવી આવશે? ઉષ્મા ક્ષેપક પ્રકારની કહી શકાય છે. એટલે આ બાબત એક ફરી ધ્યાનમાં આપણે રાખીશું. તો આ પ્રશ્ન નંબર 1 હતો, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. સમજૂતી માટે અગત્યનો, ઉદાહરણોના ખાસ MCQ માટે અગત્યના. અને ઘણી બધી રિએક્શન હોય જે ઉષ્મા ક્ષેપક અથવા શોષક પ્રકારની હોઈ શકે, જે આપણે યાદ રાખવું પડશે. મિત્રો ફરીથી કહું છું, આપણા નિયમ પ્રમાણે હોમવર્ક આપણે 2 વાર લખવાનું હોય. તો દરેક પ્રશ્નો જે અહીંયા ચાલે છે હોમવર્કની અંદર આપણે 2 વાર લખતા રહેવાના છે અને સાથે તૈયાર પણ કરતા રહેવાના છે, જેના કારણે આપણે વધારે પડતો સિલેબસ કવર કરવાનો બાકી ન રહે, વાંચવાનો બાકી ન રહી જાય. એના માટે એટલે ચેપ્ટરની શરૂઆતમાં જ કહી દઈશું કે રોજના માટે જે કંઈ લેક્ચર ચાલે એ દરેક લેક્ચરની અંદર જે કંઈ ભણાવવામાં આવે છે એ હોમવર્ક મિત્રો આપણે 2 વાર કરવાનું છે. મિત્રો પ્રશ્ન નંબર 2, ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર સમજાવો. પ્રશ્ન નંબર 2 છે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર સમજાવો. તો મિત્રો વાત કરીએ કે મિથેન જેવા બળતણનું દહન કરવામાં આવે ત્યારે તેમાંથી રાસાયણિક ઉર્જા મુક્ત થાય છે. મિથેન જેવા બળતણનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે તેમાંથી રાસાયણિક ઉર્જા મુક્ત થાય છે. રાંધણ ગેસ, કોલસા ના દહનથી પણ ઉર્જા મુક્ત થાય છે. એન્જિનની અંદર બળતણનું દહન કરીએ ત્યારે પણ રાસાયણિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ગેલ્વેનિક કોષ લઈએ, જેને સેલ તરીકે ઓળખવામાં આવે, ત્યારે પણ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આ બધી જ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થયું. ઉદાહરણ લીધેલા છે આપણે કે ધારો કે મિથેન વાયુ લઈએ અને મિથેન વાયુનું આપણે દહન કરીએ છીએ, સળગાવીએ, અને આપણને ખ્યાલ છે જ્વલનશીલ વાયુ છે, તો સળગાવીએ છીએ એટલે મિથેનનું જે છે એના કારણે રાસાયણિક ઉર્જા મુક્ત થાય.
એ જ પ્રમાણે રાંધણ ગેસ કે કોલસા કે લાકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ રસોઈ બનાવવા માટે, અને એના કારણે પણ ઉર્જા મુક્ત થાય છે. હવે વાહન આપણે ચલાવતા હોય જ્યારે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, એ પેટ્રોલ કે ડીઝલનું પણ દહન થાય, અને દહનના કારણે જે ટાયર જે છે ફેરવી શકાય છે, અંદરના પિસ્ટન જે છે ફરે છે, માટે એનું શું કરી શકાય, યાંત્રિક ઉર્જામાં આપણે રૂપાંતરણ કર્યું. એ જ પ્રમાણે ગેલ્વેનિક કોષ જે છે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ બધા જ મિત્રો ઉદાહરણ છે. તો આ બધાની અંદર કોમન વસ્તુ શું છે કે આ બધી ઉર્જાઓનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. બધી ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થયું છે મિત્રો? રૂપાંતરણ અથવા તો રૂપાંતર થાય છે. અને આ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાના અભ્યાસને ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. આપણે સમજવાનો હતો શબ્દ ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, તો એના માટે પહેલાં તમને શરૂઆતમાં કેટલાક ઉદાહરણ આપી દીધા. મિથેનનું દહન કરીએ, રાંધણ ગેસનું દહન કરીએ, કોલસાનું કે લાકડાનું દહન કરવામાં આવે, એન્જિનની અંદર રહેલા પેટ્રોલ ડીઝલનું દહન કરીએ તો યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય, ગેલ્વેનિક કોષ હોય તેનું રાસાયણિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. ટૂંકમાં અહીંયા એક ઉર્જાનું બીજા ઉર્જાની અંદર આપણે રૂપાંતરણ દર્શાવીએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ પામવાના અભ્યાસને શું કહીશું આપણે? ઉષ્માગતિ શાસ્ત્ર છે, થર્મોડાયનેમિક્સ કહેવાય છે. ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય છે. ટૂંકમાં એક ઉર્જાનું બીજી ઉર્જાના અંદર રૂપાંતરણ પામી શકે, તો રૂપાંતરણનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ત્યારે મિત્રો આપણે આધાર લેવો પડશે ઉષ્માગતિશાસ્ત્રનો, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. આમ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો જે છે મિત્રો, એ બધા જ નિયમો રૂપાંતરણ સાથે સંકળાયેલા છે. અને ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા ખાસ સમજી લેવાની છે આપણે, કે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા એ છે કે કેટલા દરે પ્રક્રિયા થશે તે જાણી શકાતું નથી. મર્યાદા MCQમાં ઘણીવાર પૂછી નાખે. ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા શું? તો પ્રક્રિયા કેટલા દર અથવા તો વેગથી થશે તે જાણી શકાતું નથી. એટલે કે આ રાસાયણિક ગતિકીના અભ્યાસથી સ્વતંત્ર છે. રાસાયણિક ગતિકીથી કેવું છે મિત્રો? સ્વતંત્ર છે. મર્યાદા છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે તો શું? તો આપણને હવે કોમનલી રીતે સમજાઈ જવું જોઈએ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થવાનો અભ્યાસ જે આપણે કરીએ છીએ તેને ઉષ્માગતિશાસ્ત્ર કહીશું. ઉષ્માગતિશાસ્ત્ર દરમિયાન આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જાણી શકતા નથી, અને વેગ ન જાણી શકાય એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ રાસાયણિક ગતિકીથી સ્વતંત્ર છે. હવે રાસાયણિક ગતિકી શું? તો રાસાયણિક પ્રક્રિયાઓની ગતિ એટલે કે વેગનો અભ્યાસ કરવાનું એક ચેપ્ટર આપણે આખું ભણવાનું છે, જે ધોરણ 12માં આવે છે. એ ચેપ્ટરને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે ગતિ એટલે કે વેગનો અભ્યાસ કરીશું. એ ઉષ્માગતિશાસ્ત્રથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર માનવામાં આવે છે. તો આ ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું એ થયું. હજી આ જ પ્રશ્નનો આન્સર આપણે અડધે સુધી પહોંચ્યા છીએ. થોડીક મર્યાદાઓના કારણે આપણે એક જ બોર્ડની અંદર બધી વસ્તુ લખી શકતા નથી, એટલા માટે અધૂરો પ્રશ્ન ફરીથી અહીંયાથી શરૂ કરીએ. તો રસાયણ વિજ્ઞાનના 2 પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ઉષ્માગતિશાસ્ત્ર ખૂબ જ અગત્યનું. પહેલો પ્રશ્ન એ કે અમુક પદાર્થો વચ્ચે નિયત સંજોગોમાં પ્રક્રિયા થશે કે નહીં. હવે કોઈ પણ પ્રક્રિયા હોય તો થશે કે નહીં, પહેલો તો પ્રશ્ન જ એ રહી. ધારો કે કોઈ પણ પદાર્થ તમે A અને B લઈ લો છો, A અને B ને તમારે ભેગા કરીને રિએક્શન કરીને એ બી બનાવવું છે, પણ પહેલાં તો આપણે એ જાણવું પડશે A અને B પ્રક્રિયા કરશે કે નહીં.
જો પ્રક્રિયા કરે તો રિએક્શન થવાની છે અને પ્રક્રિયા નથી કરતા તો પ્રક્રિયા થવાની નથી. એ તો સ્વાભાવિક છે. ધારો કે અહીંયા કોઈ નિષ્ક્રિય વાયુ હોય અને અહીંયા તમે કોઈ પણ બીજો વાયુ મૂકી દો તો રિએક્શન થવાની નથી. બીજું, જો તે પદાર્થો વચ્ચે પ્રક્રિયા શક્ય હોય તો કેટલા પ્રમાણમાં થશે. હવે ધારો કે કદાચ પ્રક્રિયા થાય છે તો એ કેટલા પ્રમાણની અંદર પ્રક્રિયા થશે એવો બધો જ અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કરીશું. તો આ બે પ્રશ્નોનો અભ્યાસ ખરેખર જો આપણે કરવો હોય તો ખરેખર તો આપણે પ્રેક્ટિકલ વર્ક ઉપર જવું પડે અને પ્રાયોગિક રીતે જ આપણે સાબિત કરી શકીએ કે કયા બંને પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ શકે છે. પરંતુ આપણે અહીંયા ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને થિયરિકલ રીતે આગળ વધીશું એ નક્કી કરવા માટે. હવે એક ઉદાહરણ છે. ધારો કે ગ્રેફાઇટ છે તો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરી શકાય કે નહીં, હીરામાં રૂપાંતરણ થશે કે નહીં. હવે તમારે જાતે વિચારવાનું છે આ થશે કે નહીં. ગ્રેફાઇટ પણ કાર્બનનું અપરરૂપ છે, હીરો પણ કાર્બનનું અપરરૂપ છે, તો ગ્રેફાઇટનું હીરામાં કન્વર્ઝેશન રૂપાંતરણ કરી શકાય કે નહીં. આ પ્રશ્નના ઉત્તર ઉષ્માગતિશાસ્ત્રના આધારે મિત્રો આપણે મેળવી શકીશું. હવે જ્યાં સુધી મને ખ્યાલ છે તે પ્રમાણે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થાય છે અને હાલની અંદર આપણા સુરતની અંદર જ એક કંપની કાર્યરત છે જે સિન્થેટિક ડાયમંડ, જેને CVD તરીકે ઓળખવામાં, ઓનલી ફોર નોલેજ માટેની વાત છે, MCQ માટેના કોઈ પ્રશ્ન નથી, જેને CVD તરીકે ઓળખવામાં આવે છે. CVD એટલે કે કૃત્રિમ પ્રકારના હીરા બનાવવામાં આવે છે, જેમાં સીડિંગની પ્રક્રિયા ભાગ લે છે. જે રીતે બાયોલોજીમાં એક શબ્દ આવે છે સીડિંગ, એ જ રીતે સીડિંગ કરવામાં આવે અને સીડિંગ દ્વારા ગ્રેફાઇટ જે છે એનું હીરામાં રૂપાંતરણ શક્ય છે. પરંતુ ત્યારે પણ ઉષ્માગતિશાસ્ત્ર ખૂબ જ અગત્યનું હોય, એટલે એના માટે ચોક્કસ પ્રેશર પણ હોવું જોઈએ અને ટેમ્પરેચર પણ આપી શકાય અને એના કારણે ગ્રેફાઇટનું હીરામાં આપણે રૂપાંતરણ કરી શકીએ છીએ. આવા જ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આ ચેપ્ટરમાંથી મેળવીશું. આ બીજો પ્રશ્ન જે ચાલે છે માત્ર એક જ મુદ્દો અગત્યનો છે, ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું. બાકી બધી માત્ર ને માત્ર બેઝિક માહિતી છે, એટલે વાંચી નાખવાનું છે, આ લખવાની કોઈ જરૂર નથી આપણે. હવે ઉષ્માગતિશાસ્ત્ર માટે આપણે વાત કરીએ તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર હોય, આપણે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ, હવે વાત કરીએ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર. તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર હોય તો રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઉર્જાનો અભ્યાસ એ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કરી શકાય. હવે આ સમગ્ર આખું ચેપ્ટર મુખ્ય 4 નિયમો પર કામ કરે છે, જેને ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય અથવા તો બીજો નિયમ અને તૃતીય અથવા તો ત્રીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટર આ 4 નિયમ પર આધારિત છે અને 4 નિયમો આપણે વિગતથી અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરીશું. અને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવા હોય કે જે હજુ અપવાદ છે અને કેમેસ્ટ્રી માટેની મર્યાદા એ પણ છે કે આપણે અપવાદને હંમેશા સ્વીકારવા જ પડે છે, કારણ કે એ પ્રેક્ટિકલી રીતે સાબિત થયેલું હોય છે. થિયરિકલ રીતે મેથડ આખી જુદી હોય, જેના કારણે સાબિત કરી શકાતું નથી. તો આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું.